जाते मिले समाज सब पावे निज बदनाम। आत्म रूप अंत में अद्भुत ज्ञान बरसी करो आत्म। આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે. 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહી છે. ધર્મ બુદ્ધિથી ધર્મધારક વ્યવહાર આભાસી મિથ્યા દૃષ્ટિ અને સાત તત્વ સંબંધી શ્રદ્ધા કેવા પ્રકારનું હોય છે, યથાર્થ અયથાર્થ હોય છે, એની ચર્ચા ચાલે છે. ધર્મ બુદ્ધિ પૂર્વક ધર્મ ધારક વ્યવહાર ધર્મ, જે બાહ્ય વ્યવહાર છે એમાં જ ધર્મનો આભાસ કરી અને ખરેખર એ સાત તત્વ સંબંધી ભૂલ ટાળવાનો ઉપાય અન્યથા કરે છે. પેજ નંબર 232 બંધ તત્વનું અન્યથા રૂપ, એના પર આજે ચર્ચા પ્રારંભ કરીએ છીએ. વળી બંધ તત્વમાં જે અશુભ ભાવોથી નરકાતી રૂપ પાપબંધ થાય તેને તો બુરો જાણે, અને શુભ ભાવ વડે દેવાદી રૂપ પુણ્યબંધ થાય તેને ભલો જાણે. આ ભૂલ છે. શું કહ્યું? ફરીથી વાંચો, બરાબર ધ્યાન આપજો. વળી બંધ તત્વમાં જે અશુભ ભાવોથી નરકાદી રૂપ પાપ બંધ થાય તેને બુરો જાણે, અને શુભ ભાવ વડે દેવાદી રૂપ પુણ્યબંધ થાય તેને ભલો જાણે. આ મૂળ બંધ તત્વ સંબંધી ભૂલ રહી. હવે બંધ તત્વ સંબંધી તો એને ઘણો સ્વાધ્યાય કર્યો છે. બંધ તત્વ સંબંધી જે જાણકારી છે એને બહુ ભણ્યો છે. સ્થિતિ બંધ, પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, અનુભાગ બંધ, બરાબર છે. એ બધી ખબર હોવા છતાં અંતરંગ અભિપ્રાયમાં જે પાપ બંધને બુરો માને છે અને પુણ્ય બંધને ભલો માને છે. ખ્યાલ આવ્યો? બંધ તત્વ સંબંધી યથાર્થ જાણકારી તો છે, છતાં બંધ તત્વ સંબંધી ભૂલ અભિપ્રાયમાં શું છે સમજો, બધું જાણે છે. અંતરંગ અભિપ્રાયમાં હાલ આપણે સિદ્ધિ કરી ને બધી ખબર છે કે આજના ભાવ કરવાથી આ સ્થિતિ બંધ થાય, જેટલા સમય સુધી બંધ થવાનો હોય એને સ્થિતિ બંધ કહે છે. એને ફળ આપવાનું, જે ફળ આપવારૂપી બંધ થાય છે એને અનુભાગ બંધ કહે છે. જે કર્મનું આવવું થાય છે એને પ્રકૃતિ બંધ કહે છે. જેટલી ક્વોન્ટિટીમાં આવે એને પ્રદેશ બંધ કહે છે. આ પ્રમાણે બંધ તત્વ સંબંધી બરાબર જાણે છે, પણ અંતરંગ અભિપ્રાયમાં એને પાપ બંધને ભલો બુરો માને છે, પુણ્ય બંધને ભલો જાણે છે. હાલ આપણે સિદ્ધિ કરવી તો કરીએ. માની લો કે જે પુણ્ય બંધ થાય એની સ્થિતિ ઘણી પડે એ સારું કે ઓછી પડે એ સારું? શું નિર્ણય છે? શાંતિથી ક્લાસ સ્ટાઇલથી લઈ આવે આપણે. હા, સ્થિતિ ન પડે સારું, બરાબર. પણ જનરલી સ્થિતિ બહુ મોટી પડે, કોઈ એવો ભાવ કહીએ ને એટલી મોટી કરોડો વર્ષ સુધીની સ્થિતિ બંધ પડે કે જેથી કરીને એના આબાદાકાલ છોડીને એનો ઉદય આવે તો પછી ભલે ને ગમે તેવા ભાવ કરીએ તો બી બહારમાં ઠાઠ રહે, એ સારું ગણાય કે ન ગણાય? કે અલ્પ સ્થિતિ બંધ પડે તો એ સારું? પુણ્યનો અલ્પ સ્થિતિ બંધ સારો કે ઘણો સ્થિતિ બંધ સારો? કેટલાક પુણ્ય એવા બંધાય, અત્યારે હાલને હાલ બંધાતા હોય ને, પરિણામ તો ચાલે છે, તો તાત્કાલિક હમણાં કલાકમાં 2 કલાકમાં એનું એટલું અલ્પ સ્થિતિ હોય કે હાલ ઉદયમાં આવીને ફળ આપીને નીકળી જાય.
પણ એવો અલ્પ સ્થિતિ વાળો પુણ્યબંધ શું કરવાનું? આપણને તો એવો સ્થિતિબંધ આવે કે 33 સાગર ચાલે અને પછી ગમે તેવા કામ કરીએ તો પણ જે ઉદય તો બરાબર રહે પુણ્યનો. ઘણા લોકોને પ્રશ્ન થાય છે ને કે આમ જે વિદેશોમાં તો ધર્મની તો વાત છે જ નહીં અને ત્યાં પુણ્યની પણ વાત નથી, એકલા પાપની મહત્વ છે. જેનું જીવનચર્યા છે, જે જીવન છે, જીવનની જે સ્ટાઇલ છે કેવી છે વિદેશોમાં, એકલી પાપરૂપ છે. તો બી આમ કેટલી અનુકૂળતા હોય, બધા જ ભારતીય આકર્ષિત છે અમેરિકા જવા માટે, ફોરેન જવા માટે, છે કે નહીં? કેમ કે ત્યાં બધું સુખ છે એમ કહે છે ને, બધી અનુકૂળતાઓ છે ક્ષેત્રથી બધી રીતે, ને લોકો પણ પાપ કરે છે, પાપની મુખ્યતા છે, ભોગાદિની વિશેષતાઓ છે. તો પછી એ એવું કેમ છે એ ખબર છે? થોડીક તમને લાલચ આપો તો તમે ખ્યાલ આવે કે ભાવને પકડી શકો. એવું કેમ છે? એને ભાવ તો બધા પાપના કરે છે, ભાવ તો બધા નરકના બંધ થાય એવા કરે છે, પણ ઉદય કેવો છે? એને પુણ્યનો ઉદય છે એટલે બધી અનુકૂળતા છે. તો આપણે એવો ઉદય જોઈએ કે ભલે ગમે તેવા પાપ કરીએ પણ હલાવે કે નહીં. તો એ કહે છે કે એને પુણ્ય બંધમાં એને ભલું જાણે છે અને પાપ બંધમાં બુરું જાણે. આ કથનમાં નથી આવતું, આ ફિલિંગ હોય છે. આપણે અનુકૂળતા રહે એ ગમે કે પ્રતિકૂળતા આવે એ ગમે, આપણે આવું ફિલિંગ શું કહે? પકડવું તો પડશે ને આપણે, આપણો અંદરનો અભિપ્રાયનો ચોર પકડવું. અહીંયા તો બધી અભિપ્રાય પર જ વાત ચાલી રહી છે. કારણ કે આ સાતત્ય સંબંધી ભૂલ છે ને એ અભિપ્રાયની ભૂલ છે. પરિણામની ઓરથી કોઈ રાગદ્વેષની ઓરથી કોઈ ચર્ચા નથી. એ વાત છે. આજે છેલ્લી લીટી સાંભળી મારે તો એટલું જ નસીબમાં હતું. હે ને અજ્ઞાનીને જેવા રાગદ્વેષ હોય છે એવું કંઈક હતું ને. અજ્ઞાનીને એટલે રાગદ્વેષના પક્ષ સહિત જેવા રાગદ્વેષ હોય છે એવો રાગદ્વેષ જ્ઞાનીને હોતા નથી. એટલે જ્ઞાનીને રાગદ્વેષ નથી. એટલે રાગદ્વેષ છે કે નહીં જ્ઞાનીને? છે. તો ગુરુદેવ શું કે નથી? જ્ઞાનીને રાગદ્વેષ નથી એમ કહ્યું કે ના કહ્યું? તો કયા રાગદ્વેષ નથી? અજ્ઞાન ભાવે જે રાગદ્વેષ હોય, એટલે અજ્ઞાન ભાવ એટલે શું લેવું? આવી જીતુભાઈ કાલે અજ્ઞાનની વાત, મિથ્યાત્વ સહિતના જે રાગદ્વેષ છે, હા, એ રાગદ્વેષનો ભાવ છે. એકત્વ બુદ્ધિ પૂર્વકના ભોગોના ભાવ નથી. ભોગોના ભાવમાં એકત્વ બુદ્ધિ નથી, એવા ભોગોના ભાવની બહુ કિંમત નથી. અને એ આખું એ આશ્રય ભાવનું જે ચાલતું હશે એ હશે આગળથી પણ. જો હવે અહીંયા શું કહે છે કે એ જે કહ્યું કે પાપ બંને તો બુરો જાણે છે, પુણ્ય બંને ભલો જાણે છે. હવે એની પાછળ એનું શું મનોવિજ્ઞાન છે? શું મનોવિજ્ઞાન છે અહીંયા બતાવે છે. જો શું કામ કરે છે. પણ એ પ્રમાણે દુઃખ સામગ્રીમાં દ્વેષ અને સુખ સામગ્રીમાં રાગ તો બધા જીવોને હોય છે. શું કહ્યું ખબર છે? આ મનોવિજ્ઞાન છે કે પણ એ પ્રમાણે દુઃખ સામગ્રીમાં દ્વેષ એટલે અનુકૂળતામાં રાગ અને પ્રતિકૂળતામાં દ્વેષ. પ્રતિકૂળતા કોઈ નથી ચાહતું, અનુકૂળતા બધા ચાહે છે. એ બંધ તત્વની ભૂલ છે. આપણને એમ ખ્યાલ ના આવે કે આ બંધ તત્વની ભૂલ છે, પણ ભૂલ છે. ખ્યાલ આવે થોડી વસ્તુ સીધી. અનુકૂળતામાં એ લખ્યું ને બધા ચાહે છે, પ્રતિકૂળતા કોઈ નથી ચાહતું. પણ વસ્તુનું સ્વરૂપ જેનું પરિણમન સ્વતંત્ર છે, એને કોઈ ઈષ્ટ અનિષ્ટ છે નહીં, કોઈ અનુકૂળ પ્રતિકૂળ છે નહીં. અનુકૂળ કહે કોઈ, અનુકૂળ કહે કોઈ, પ્રતિકૂળ કહે, એ સબ झूठे मन की वृत्ति है કે નહીં? અનુકૂળ પ્રતિકૂળ છે જ નહીં, આભાસ છે. એમ અહીંયા કહે છે. તો શું કહે છે કે એ પ્રમાણે દુઃખ સામગ્રીમાં દ્વેષ અને સુખ સામગ્રીમાં રાગ, એનું એ ખ્યાલ આવ્યો. અહીંયા રાગ દ્વેષની વાત નથી કરી, એટલે મેં ઓલી લીટી વાંચી ગુરુદેવસિંહની. રાગ દ્વેષની વાત નથી કરી, ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ પૂર્વક રાગ દ્વેષની વાત કરી. અનુકૂળ સામગ્રી લાગે, અનુકૂળ સામગ્રી લાગે તો એમાં તો રાગ હે ને, રાગ કરવા લાયક માનો એને. જે આપણને સુખમાં અનુકૂળ લાગે, જેવી ભોગોમાં અનુકૂળ લાગે જે સામગ્રી, એના પર તો શું કરે છે? રાગ કરે છે. અને પ્રતિકૂળ લાગે એના પર દ્વેષ કરે છે. પછી પંડિતજી કોમેન્ટ્સ કરે છે. જો
આ તો બધા જીવોને હોય છે. આનું નામ સાતમો અધિકાર. હેલો, ચોથો અધિકાર યાદ કરો. આવું તો બધા જીવોને હોય છે. બધા જીવોને એટલે કે જે શાસ્ત્ર સ્વાધ્યાય નથી કરતો એને પણ હોય છે, અથવા તું શાસ્ત્ર સ્વાધ્યાયના પહેલા જેવું માનતો હતો એવું શાસ્ત્ર સ્વાધ્યાય પછી બી એવું જ માને છે, તો ફરક શું પડે? ખ્યાલ આવે કે નહીં? તો એ બંધ તત્વના ભાવ માટે બંધ તત્વની ભૂલ ટાળવા તે શાસ્ત્ર સ્વાધ્યાય ચાલુ કર્યો, બંધ તત્વ વિશે બરાબર ખુલાસો કર્યો, એની પરિભાષા એની પરિભાષા મોઢે કરી, ગોખી જે પણ હોય અને એના બરાબર ભેદ પ્રભેદોને જાણ્યા. પરંતુ એ બંધ તત્વમાં ઉપાદેયતા તો રહી, અથવા તો જે ભાવથી બંધ થાય છે, જેના લક્ષથી બંધ થાય છે, એ સામગ્રીનો પ્રેમ રહ્યો. એટલે રાગમાં તો ઉપાદેય બુદ્ધિ રહી. એ અહીંયા કહે છે, આ પકડવા જેવી વસ્તુ છે. આ અભિપ્રાયની ભૂલ છે. જો ફરક પડ્યો કે ના પડ્યો, ક્યાં ફરક પડ્યો કે ના પડ્યો? પ્રાયઃ સાંભળજો, એક વાત યાદ આવે છે, કદાચ પહેલા કહી બી હશે, કે જે શાસ્ત્ર સ્વાધ્યાય કરતું હોય ને એમાં દરેક જીવ એના માટે કોઈ પરિવર્તન ચાહે છે કે ફરક પડવો જોઈએ. તો ક્યાં ફરક પડવો જોઈએ? એ જે દુનિયા શું માને છે, જનમત શું છે, અને પંડિતજી અહીંયા ફરક પડવાનું કહે છે, એ ક્યાં કહે છે? એ બંનેનું પહેલા અંતર શોધો. જનરલી કોઈ શાસ્ત્ર સ્વાધ્યાય કરતો હોય અને છતાં તીવ્ર કસાય રહેતી હોય, તીવ્ર ક્રોધ રહેતો હોય, તીવ્ર રાગ રહેતો હોય, અનૈતિકતા જીવનમાં હોય, અસદાચારમય જીવન હોય, તો આપણે એનો વિરોધ કરીએ કે ભાઈ સમયસારનો પાઠી હોય ને આ બધું ના શોભે. હે ને? દરેક જીવ એમ ચાહે છે કે સમયસારનો પાઠી હોય તો કેવો હોવો જોઈએ? બરાબર, નૈતિક જીવન હોવું જોઈએ, સદાચારમય જીવન હોવું જોઈએ. એ ઉચિત છે, અનુચિત છે એમ નથી કહેતો, પણ આચરણ સંબંધી પરિવર્તન ચાહે છે કે સમયસારનો પાઠી હોય અને આટલો તીવ્ર રાગ, આટલો તીવ્ર દ્વેષ, આવું અનૈતિક જીવન સંભવ જ નથી. શાસ્ત્રોનો પાઠી હોય, સમયસાર આદિ મહાન ગ્રંથોનો અભ્યાસ કરતું હોય તો કેવું જીવન હોય? હે ને? કશાયની મનતા હોય, નૈતિક જીવન હોય, પ્રેમ ભાવ હોય, બધું હોય ને. તો કે એવું પરિવર્તન ચાહે છે આ જીવ. હર સમાજ કહો કે મંડળ કહો કે કોઈ બી શાસ્ત્રનો પાઠી હોય એનામાં પરિવર્તન ચાહે છે. શામાં પરિવર્તન ચાહે છે? આચરણમાં. આ કોઈ અનુચિત છે કે ઉચિત છે મારી કોમેન્ટ્સ નથી, સામાન્ય વાત છે, ચાહે છે. પણ પંડિતજી અહીંયા આચરણ જે જનમતને આચરણમાં પરિવર્તન ચાહે છે, એમ અહીંયા પંડિતજી અભિપ્રાયમાં પરિવર્તન ચાહે છે. મારે એનું ધ્યાન કરાવવું છે. અંતર ખ્યાલ આવે? જનરલી આપણે કોઈ ધર્મ માર્ગમાં લાગે તો આપણે એનામાં શું ચાહીએ? એનું સદાચાર હોવું જોઈએ, જીવન પવિત્ર હોવું જોઈએ. પણ અભિપ્રાયમાં ફરક પડ્યો કે ન પડ્યો, એમાં ફરક પડ્યો કે નથી પડ્યો એ સંબંધી ન એનું ધ્યાન છે કે ન દુનિયાને એની ડિમાન્ડ છે. હવે સમજો, બહુ સામાન્ય વાત નથી કરતો. એને આપણે બી આપણા જીવનનું ઓબ્ઝર્વેશન કરીએ, રીડિંગ કરીએ આપણા પરિણામોનું, જે ધર્મ ક્ષેત્રમાં આવ્યા એના પહેલા અને ધર્મ ક્ષેત્રમાં આવ્યા પછી, અગર આપણે આપણા પરિણામોનું રીડિંગ કરીએ છીએ કે નહીં, તો કયા ઓરથી કરીએ છીએ? આચરણના ઓરથી પરિવર્તન ચાહીએ. અને એવું પરિવર્તન હોય જ, ના નથી, પણ એ ફરકની વાત, જે જનમત જે પરિવર્તન જે ચાહે છે, અથવા એની જે પરિવર્તનની એની જે સોચ છે, એની ભાષા છે, એ પરિવર્તનને અહીંયા ન લીધું. જો લખ્યું ને, પણ એ પ્રમાણે દુઃખ સામગ્રીમાં દ્વેષ અને સુખ સામગ્રીમાં રાગ તો બધાએ જીવોને હોય છે. તે નવું શું કરે? તે શાસ્ત્ર સ્વાધ્યાયને કર્યું શું આખિરકાર? હે ને? પછી એ ગણાવા બેસી જાય તો ઓલું ગણાવા બેસે. જો રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો, જો અમે રોજ મંદિરમાં આવીએ છીએ, જો 4 કલાક સ્વાધ્યાય કરીએ છીએ, જો હવે બિઝનેસમાં ખાસ જતા નથી. સારી વાત છે, એની નિંદા નથી કરતો, હે ને? પણ એ કોઈ ધર્મ માર્ગ, જે અભિપ્રાય કેવો છે? અરે ઉપરથી તે તો જો મેં આ ન કર્યું, હે ને, પહેલા કર્યાનું અભિમાન હતું અને હવે ન કર્યાનો અહંકાર છે. હે ને? પહેલા ગ્રહણમાં એકત્વ બુદ્ધિ હતી, હવે ત્યાગમાં એકત્વ બુદ્ધિ છે. એકત્વ બુદ્ધિ ના છોડી, મેં છોડ્યું. તો ગુરુદેવ કે છોડી શકે છે કે તું? માન્યતા છૂટી તો છૂટ્યું કહેવાય. બહારમાં બી છૂટ્યું ત્યારે કહેવાય કે માન્યતા છૂટે. માન્યતા છૂટે અને એ અનુસાર રાગ છૂટે, હે ને, અને બહારમાં એ કાર્ય ન થાય ત્યારે જ બહારનો બી ત્યાગ સાચો કહેવાય.
ખ્યાલ આવે કે નહીં ભાઈ? બહુ વસ્તુ વિચારવા જેવું છે. તો એ લાઈનમાં આખી વાત જાય છે. સાત તત્વની ભૂલ છે ને એ અભિપ્રાયની ભૂલ છે. મીઠાશ લાગે છે આપણે જેટલો બી પુરુષાર્થ કરીએ છીએ એ બતાવો મને કે અનુકૂળતા માટે કરીએ છીએ કે સારા માટે કરીએ છીએ? અચ્છા, ભોગોની અનુકૂળતા વધારે ક્યાં હોય? ક્યાં હોય? નર્કમાં હોય કે સ્વર્ગમાં હોય? ખ્યાલ હું શું કહું છું? દરેક ગતિમાં સ્વર્ગમાં હોય તો સ્વર્ગ ભલું કે નર્ક ભલું? અરે આટલી તમને હું હિન્ટ આપું છું. એક તો કહો કે નહીં સ્વર્ગ ભલું, ભલે તમે એમ કહો કે ભલું નહીં, પણ ભલું લાગે શું છે? ભાષિક શું થાય એ કહો. ખ્યાલ આવે ને? કથન તમારું સાચું છે, તમારું સ્ટેટમેન્ટ સાચું છે, પણ તમને ભાષિક શું થાય છે એના ઉપર ધ્યાન આપવાનું. મારું કોઈને જાણવું નથી એને શું ભાષિક થાય છે. તમારે સ્વયં નક્કી કરવાનું છે કે ભાષિક શું થાય છે. ખ્યાલ બરાબર જીતુભાઈ? કંઈ હોય તો કહેજો ખાસ. હે ને? હમણાં કોઈ એમ કહે અહીંયા મોક્ષ નીચે ભાવ બેસીને કોઈ એમ કહે કે નરક બુરું છે ને સ્વર્ગ ભલું છે એવું કોઈ કહે ને? એ કે કોઈ ભલું બુરું છે જ નહીં. ખ્યાલ આવે? પરંતુ લાગે છે શું? આપણને અનુકૂળતા માટે તો આખું જીવન હે ને આપણે આખું સમર્પણ છે. શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ઉપયોગ બધું બરબાદ કરી રહ્યા છે કે આટલી અનુકૂળતા મળી જાય. એને જો આમ થોડી ઓર એફડી કરાવી દઈએ, થોડું ઓર ઇન્સ્યોરન્સ લઈ લઈએ, એ બધું શું છે? સિક્યોર કરી લઈએ. પરદ્રવ્યના માધ્યમથી પોતાને સિક્યોર કરવાનો ભાવ એને એ જે બંધન એ બંધ તત્વ સંબંધી ભૂલ છે. આ ભાવ વાસન કરાવવાનું વૃષભ. હેલા એ રીતે જો દરેક વસ્તુ છે. ફરતી વાંચું છો અઢી લીટી લાખું બેસી જાય તમે. વળી બંધ તત્વમાં જે અશુભ ભાવોથી નરકાદિરૂપ પાબંધ થાય તેને તો બુરો જાણે, અને શુભ ભાવ વડે દેવાદિરૂપ એટલે સ્વર્ગાદિરૂપ પુણ્ય બંધ થાય તેને તો ભલો જાણે. પણ એ પ્રમાણે દુઃખ સામગ્રીમાં દ્વેષ અને સુખ સામગ્રીમાં રાગ. બતાવો સુખ સામગ્રી અને દુઃખ સામગ્રીનું મને લિસ્ટ આપો. બતાવો. અરે આમાં બી ઠેકાણું નથી. આગળ ચોથા અધિકારમાં તો બહુ ખુલાસા થઈ ગયા. જે વસ્તુ અત્યારે તમને સુખ સામગ્રી લાગે છે એ જ વસ્તુ બીજાને દુઃખ સામગ્રી લાગે. અને એ તમને હાલ સુખ સામગ્રી લાગે છે, એકાદ કલાક પછી દુઃખ સામગ્રી લાગે છે. લાગે છે? એકદમ દોડધામ કરીને આવ્યા હોય તો પંખો કેવો લાગે છે? સુખરૂપ લાગે છે ને? પછી બરાબર થોડો સમય થઈ જાય, ઠંડક ચાલે છે, પછી બંધ કરો. કેમ? વાયુકાજીની હિંસા થાય છે એટલે. ખ્યાલ આવે તમને? તો એ સુખ સામગ્રી દુઃખ એ સુખની સામગ્રી કે દુઃખની સામગ્રી? એ તો જ્યારે ભોગમાં અનુકૂળતા લાગે હે ને ત્યારે આપણે એને સુખ સામગ્રીનો આરોપ આપીએ છીએ. તો એ સુખ સામગ્રી પર એ લખ્યું ને સુખ સામગ્રીમાં તો રાગ. તો આ બધું તો બધા જીવોને હોય છે. પંડિતજી કહે છે કે આ તો તું સ્વાધ્યાય કરતા પહેલા કોઈ ઈષ્ટ નથી, કોઈ અનિષ્ટ નથી. હે ને? વસ્તુ તો વસ્તુ જ છે. એ જ્યારે તું ભણ્યો એના પહેલા બી આવું માનતો હતો, એના ભણ્યા પછી બી આવું માને છે, તો કે ફરક શું પડ્યો? હવે કન્ક્લુઝન જોરદાર આવે છે જુઓ. તેથી તેને પણ રાગ દ્વેષ કરવાનું સદ્ધાન થયું. આ બંધ સંબંધી ભૂલ. ખ્યાલ આવે શું કહ્યું? રાગ દ્વેષ થયો એમ નહીં. રાગ દ્વેષ બંધ તત્વની ભૂલ નથી. રાગ દ્વેષ કરવાનું સદ્ધાન થયું એટલે એમાં ઉપાદેયતા આવી. એટલે મેં લાસ્ટ ટાઈમ પહેલા બી કહ્યું હતું કે રાગ દ્વેષના ત્યાગનું સદ્ધાન એ સમ્યક દર્શન છે, અને રાગ દ્વેષનો ત્યાગ એ ચારિત્ર છે. હે ને? તો એ રીતે ત્યાં બી તો ભૂલ થાય છે. રાગ દ્વેષના સદ્ધાનના ત્યાગના બદલે રાગ દ્વેષનો ત્યાગ કરવા માટે પ્રયાસ કરે છે તો કેવી રીતે થાય? પહેલા એનો સદ્ધાનમાં ત્યાગ હોવો જોઈએ, દ્રષ્ટિમાં ત્યાગ હોવો જોઈએ, સ્વભાવની દ્રષ્ટિ હોવી જોઈએ, સ્વભાવ તરીકે ના જોવો જોઈએ, સ્વભાવમાં એને ના જાણવો જોઈએ, સ્વભાવની દૃષ્ટિ રાગદ્વેષ રહિત હોવી જોઈએ, સ્વભાવની દૃષ્ટિ વિતરાગ સ્વભાવની દૃષ્ટિ હોવી જોઈએ. અને એ જ્યાં સુધી ના હોય ત્યાં સુધી રાગ આદિ એટલો મંદ તો થઈ શકે કે નૈમિક ગ્રૈવિક જઈ આવે, પરંતુ એક તસુ પણ એનો ભાવ અથવા ભાવનો પ્રારંભ સંભવ નથી. ખ્યાલ? પેલી ચોકડી જાય ને અનંતાનુબંધી ત્યારે તો એનો ભાવનો પ્રારંભ થયો. આપણે આ ખ્યાલ હોવું જોઈએ. આપણે તો રાગની મંદતા પડે ને રાગદ્વેષની એને આ ભાવનો આભાસ કરી લઈએ. ખ્યાલ? એ રીતે અહીંયા શું કહે છે જુઓ. તેથી તેને પણ રાગદ્વેષ કરવાનું સદ્ધાન થયું. પકડાય છે કથન? રાગદ્વેષ કરવાનું સદ્ધાન થયું. એમાં રાગદ્વેષ તરફ કોઈ ઇશારો નથી.
રાગ દ્વેષમાં ઉપાદેયતા રાખી. કેવી રીતે? રાગ દ્વેષનું સંધાન કેવી રીતે થયું? સુખ સામગ્રી જે છે એના પર રાગ કર્યો અને દુઃખ સામગ્રી પર દ્વેષ તો કર્યો, જે પહેલા બી કરતો હતો. તો એમાં રાગ દ્વેષનું સંધાન કેવી રીતે થયું? બતાવું તમને. એવી એનું પોસ્ટમોર્ટમ કરી. માનો કે કોઈ પદાર્થ આપણને ઈષ્ટ લાગે, ઈષ્ટ લાગે એટલે થાય ને આપણને ભલો લાગે, અનુકૂળ લાગે, આપણા માટે ઉપયોગીતા લાગે, તો એના પ્રત્યે રાગ કરવા લાયક છે એ વાત આવી કે ના આવી? હે ને? એમાં રાગ કરવો જાય જ છે. એમાં રાગ કરીએ, એના પર પ્રેમ રાખીએ તો એ ભૂલ લાગે? અચ્છા, પ્રેમ રાખીએ, પ્રેમ તો દોષ છે કે નહીં? પછી દોષ લાગ્યો, પ્રેમ એ ગલત લાગ્યું આપણે એના ઉપર. આપણને ભગવાન કેવા લાગે છે? ઈષ્ટ લાગે છે કે અનિષ્ટ છે ભગવાન? કેવી વાત કર્યો છે? હવે કોઈ કહી શકે આટલા બેસેલા છે મને ભગવાન ઈષ્ટ છે કે અનિષ્ટ છે? પરદ્રવ્યમાં ઈષ્ટ અનિષ્ટ પણ લાગતું જ નથી. સાત તત્વમાં જીવ અજીવ, આશ્રવ બંધ, સંવર, નિદ્રા, મોક્ષ, આ સાત તત્વ પ્રયોજનભૂત. એમાં જીવ તત્વ આશ્રયભૂત ઉપાદેય કહ્યું. ખ્યાલ આવ્યો કે નહીં? અને જીવ તત્વ આશ્રયભૂત ઉપાદેય કહ્યું, અને અજીવ તત્વ ગે માત્ર છે. હે ને? આશ્રવ બંધ હે છે, સંવર નિદ્રા પ્રગટ કરવા રૂપ ઉપાદેય એક દેશ, અને મોક્ષ પૂર્ણ રૂપ પ્રગટ કરવા રૂપ ઉપાદેય. બરાબર છે? આશ્રવ બંધ તો ઉપાદેય નથી, હે છે. અને અજીવ હે છે, ઉપાદેય છે, માત્ર જ્ઞેય છે. તો ભગવાન જ્ઞેય છે ને, પરદ્રવ્ય છે. તો એમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના ક્યાં કરી? ઈષ્ટ અનિષ્ટ તો પોતાના પરિણામોમાં, હે ઉપાદેયતા તો પોતાના પરિણામોમાં હોય છે. ભગવાન હે છે કે ઉપાદેય છે? પરદ્રવ્યમાં હે ઉપાદેયતા લાગુ પડતી નથી, પણ આપણે તો પરદ્રવ્યને જ ઈષ્ટ અનિષ્ટ માની લઈએ. ખેર, મારે જે ઉદાહરણ બતાવવું છે કે આપણને જે કોઈ ઈષ્ટ લાગે નિમિત્ત તરીકે થોડી માનીએ છીએ આપણે. આપણને તો આ નિમિત્ત તરીકે તો આપણા માટે ભગવાન ઈષ્ટ છે, પણ એ તો નિમિત્ત તરીકે છે, આપણે ઉપાદાન તરીકે માનીએ છીએ. બરાબર? ખ્યાલ આવ્યો? હવે જેને બી ઈષ્ટ માનીએ, શરીર લઈ લો કે ભોજન લઈ લો કે જેવી રૂપિયા ધન દોલત લઈ લો, એ બધું ઈષ્ટ માનીએ તો એના પ્રત્યે રાગ થાય ને. અહીંયા કહ્યું ને રાગ સામગ્રી, કહ્યું ને સુખ સામગ્રીમાં રાગ તો બધા જીવોને હોય છે. એટલે ઈષ્ટ માનીએ તો રાગ જાયજ થઈ જાય છે, રાગ કરવા લાયક થઈ ગયો. અને જે ચીજ અનિષ્ટ હોય, દુઃખદાયક હોય, શરીરમાં રોગ થાય, બતાવજો જરા શાંતિથી કહેજો મને. શરીરમાં કેન્સરનો રોગ થાય તો એ રોગને હટાવવાનો ભાવ આવે કે ના આવે? હે ને? હવે કેમ હટાવવાનો ભાવ આવે છે ખબર છે? મનોવિજ્ઞાન. આપણને રોગ થાય, શરીરમાં રોગ થાય, આપણને શબ્દ વાપરવો પડે છે. શરીરમાં રોગ થાય, સાંભળીજો, કેન્સરનો રોગ થાય તો એને હટાવવાનો ભાવ કયો ભાવ છે? દ્વેષ ભાવ છે. એ દ્વેષનું રૂપ છે. અચ્છા, એમાં હટાવવાનો ભાવ શું કામ થાય છે? દ્વેષ શું કામ થાય છે? કે રોગ મને થયો છે એમ માનીએ છે, અને મને થયો છે ને પાછો અનિષ્ટ છે. હે ને? અનિષ્ટ એમ માન્યું ને. અચ્છા, એ રોગ ઈષ્ટ છે, અનિષ્ટ છે કે જાણવા લાયક છે? કેમ જાણવા લાયક છે? અરે એનામાં પ્રમિત્વ શક્તિ છે, એટલે આપણા જ્ઞાનમાં એનું હે ને ઝલકે છે, અને જાણવાનો મારો સ્વભાવ છે. એટલે એ સમયમાં એ પદાર્થને જાણવાની મારી યોગ્યતા થઈ છે, એટલે જાણવું થાય છે. તો એ જાણવું થાય છે, એમાં મને રોગ થયો એ ક્યાંથી ઘુસાડ્યું? હવે મને રોગ થયો અને એને અનિષ્ટ લાગે, રોગ તો અનિશ્ચિત લાગે, તો એ અનિષ્ટ લાગે તો એના પર શું થાય છે? દ્વેષ થાય છે. કેમ કે દુઃખની સામગ્રી લાગતા એમાં દ્વેષ કરે છે, સુખની સામગ્રી લાગતા રાગ થાય છે. એટલે એને તો રાગ દ્વેષ કરવાનું જ, એ લખ્યું ને, કરવાનું જ સદ્દાન થયું. એમાં ઉપાદેયતા થઈ. અહીંયા બેસેલા કોઈ બી જીવ એમ કહે કે આપણને શરીરમાં કેન્સર થાય છે, રોગ થાય છે, અને રોગ તો કાંઈ હે ને, રોગ પર પ્રેમ થાય? રોગ પર તો હટાવવો જ જોઈએ ને. કોઈ બી એક વ્યક્તિ કે ભાઈ પ્રેમ ના થાય, એનો અર્થ કે દ્વેષ થાય. કોઈ બી એમ કહે છે કે ના, એ તો જાણવા લાયક છે. એને દ્વેષ થાય છે ને. તો એ દ્વેષ તો જ્યારે અનિષ્ટ માન્યું તો દ્વેષ થયો. તો કોઈ દુઃખની સામગ્રી માની, એનો અર્થ એ થઈ ગયો કે દ્વેષમાં કોઈ પ્રોબ્લેમ નથી. દુઃખની સામગ્રી પર કોઈ બી દુનિયામાં દ્વેષ કરે એ ગલત લાગતું જ નથી. આ તો તમને એટલું બધું મોટી વસ્તુ છે ને. માનો કે કોઈ આતંકવાદી આવી જાય, આતંકવાદી, તો એના પર આપણે દ્વેષ કરીએ,
હે ને? માન લો કે હું કોઈ આતંકવાદી, અત્યારે તો બહુ ચાલે છે ને બધું, હિંસાના પ્રકરણ બહુ ચાલે છે, આ જે ઓલા નાગરિકતાના કાનૂનને લઈને બહુ મારામારી થાય છે, આ થાય છે, પેલો દેશ ભ્રષ્ટ કહેવાય ને, શું કહે છે ને, ભ્રષ્ટાચારી છે કે એના પર બહુ કોમેન્ટ્સ ચાલે છે, પેપરમાં આવ્યા રાખે છે આ બધું. તો જ્યારે એમાં આવે કે ભાઈ આને ભારતના વિરોધમાં એમ કે એમ કહ્યું કે નહીં, આને ઉડાવી દો કે ભારતને, તો એવું જે બોલે, સ્ટેટમેન્ટ આપે, આવું જે ભાવ કરે, આવું વ્યક્તિ આવે, તો એ વ્યક્તિ પર આપણે 10 જણ આજે આપણે એક મિટિંગ રાખીએ, એ વ્યક્તિ પર આપણે વિચાર કરીએ, તો એકે વ્યક્તિ એને ભલો કહેશે? હેલા શું કહેશે મને બતાવો? ઉડાઈ દેવું જોઈએ. આ દેશની ભાષા કહું તો આપણે લૌકિક, ઉડાઈ દેવું જોઈએ, આને તો રોડની વચ્ચે ગોળી મારી દેવી જોઈએ. એવું કેટલી વાર નક્કી કર્યું હશે તમે? જ્યારે પાછું છે ત્યારે ખ્યાલ આવે તમને શું કહું છું? તો એને બુરો માન્યો કે ના માન્યો? તો બુરો માન્યો એટલે એને એ સામગ્રી દુઃખ લાયક લાગી, આપણા માટે દુઃખદાયક છે, અનિષ્ટ છે, તો દ્વેષ થયો કે ના થયો? અચ્છા, એનો વાંધો નથી, દ્વેષ થયો ત્યાં સુધી આપણે તમને સ્વીકાર કરીએ છીએ, પણ એ મને બતાવો કે એમાં અહીંયા એમ કહે છે કે એ દ્વેષ કર્યો એ બરાબર કર્યું કે બરાબર ના કર્યું? કે એમાં કોઈ વ્યક્તિ એવો આવી જાય, કોઈ પંડિત આવી જાય, શું કરો છો, રાગ દ્વેષ શું કરો, તમારા હાથની વાત નથી, એ બી ભગવાન હાથમાં છે, આ છે તે છે, એમ તમને કહે, તો એમાં 10 જણ કહે, એમાં ખોટું શું છે? આમાં ખોટું શું છે બતાવો, મારે એ ના પર વજન આપવું છે. આ જે બી સ્ટેટમેન્ટ 10 જણ કહે છે કે એને ઉડાઈ દેવું જોઈએ, એ સ્ટેટમેન્ટ ખોટું છે, બરાબર છે કે બરાબર કહેવાય કે ના કહેવાય? સ્ટેટમેન્ટ બરાબર કહેવાય? એનું નામ ઉપાધિતા, એનું નામ કે દ્વેષ કરવાનું શ્રદ્ધા. હવે આપણને એ ખબર નથી પડતી કે મને રાગ દ્વેષ પર ઉપાધિતા છે, ભલે ખબર ના પડે પણ ઉપાધિતા તો છે. તમને ખ્યાલ આવે છે? હું જે લોજિક બતાવું, મને એ બતાવો ફરીથી 2 મિનિટ. માનો કે આપણે એના પર દ્વેષ કર્યો કહેવાય કે ના કર્યો? એને ઉડાવી દો, એને સજા આપી દો, આજે જ ફાંસી આપી દો. આ નિર્ભયના કેસમાં જે બી ડેટો લંબાય છે, તો કેટલા લોકોને સરકારનું એ વલણ બરાબર લાગ્યું, ખેંચાય છે? નહીં, આજે જ ફાંસી આપી દેવી જોઈએ. હવે આજે જ ફાંસી આપી દેવી જોઈએ, તો મને બતાવો કે એવું જે આપણને ભાવ આવ્યો, એના પ્રત્યે દ્વેષ આવ્યો, એ દ્વેષ ઠીક છે કે અઠીક છે? અહીંયાના હિસાબે નહીં, તમને શું લાગે? ઠીક લાગે ને? બરાબર તો કે આવા ખોટા કૃત્ય કરે તો એને ઉડાઈ દેવું જોઈએ. ઉડાઈ દેવું જોઈએ, ભાવ આવ્યો એ ત્યાં સુધી બરાબર છે, પરંતુ એ ભાવ જે ઠીક લાગે છે, એમાં મેં ગલત શું કર્યું? ગલત એ કર્યું કે દ્વેષના કારણે એને તે ઉપાદેય માન્યો, પણ એ દ્વેષના કારણે તો એની ફાંસી થવાની કે નથી થવાની નક્કી નથી, પણ તને આકુરતા જરૂર થાય છે, અને જે ભાવ તને આકુરતા કરાવે છે એને તું ઠીક માને છે, એનું નામ એને રાગ દ્વેષ નું કરવાનું શ્રદ્ધા. પકડજો આ વાત. સ્વભાવનો ઘાત કર્યો, શાંતિ ચાહતો નથી, અને આકુરતા જેના કારણથી થાય છે ને ચાહે છે, હેને? તો એ ઉપાધિતા છે. હવે આવી ઉપાધિતા કોઈ બી દિવસ, અહીંયા જેટલા બેઠેલા છો વિચાર કરજો, આજે આપણે પેપર વાંચીએ છીએ, કદાચ ન્યૂઝ જોતા હશું, અને અથવા કોઈના દ્વારા સાંભળતા હશું કે આવું બન્યું તે છે, ભાઈએ ઘણાના બળાત્કાર કર્યો, એને કેસ થયો, અને કેસમાં એને સજા નથી થઈ, અને ખરેખર તો એ ઠીક નથી, સજા નથી થઈ, એ થવી જ જોઈએ, આજે જ એને ફાંસી થવી જોઈએ. એવું જે આપણું સ્ટેટમેન્ટ, એવો આપણો ભાવ વ્યક્ત કર્યો, એ ભાવ તમને એ ભાવ બરાબર લાગે છે કેમ કે બરાબર નથી લાગતો? ના, બરાબર લાગે છે. તમે હજારો લોકોને પૂછો, બધા જ તમારા વોટમાં હશે. એનો અર્થ ખબર છે? એ ભાવ ઠીક લાગે છે એનો અર્થ શું? કે ઉપાધિ લાગે છે. અચ્છા, એ ભાવ આવી જાય ભૂમિકાનો, એમને એ વાત, એનો નિષેધ નથી. તમે ભારત દેશના વડાપ્રધાન હો અને સમ્યક દ્રષ્ટિ હો, તો કદાચિત તમે એ પ્રવૃત્તિ બી કરો, તમને નવાઈ લાગશે, હે ને? ન્યાયસંગત પ્રવૃત્તિ બી કરો, પરંતુ એ જે ભાવ એમને આવ્યો, દ્વેષનો ભાવ આવ્યો છે, સમ્યક દ્રષ્ટિ એ દ્વેષ ભાવને ભલો જાણે, કરવા લાયક માને કે કરવા લાયક ન માને? કરવા લાયક ન માને એટલે સમ્યક દ્રષ્ટિ છે. અને આપણામાંથી એવો એક બી વોટ ના મળે કે આ કરવા લાયક નથી, ને કરવા લાયક જ છે, એ ઉપાદેયતા છે. હેલાય કે નહીં? અચ્છા, કેમ કરવા લાયક છે? કેવી રીતે માન્યો? કરવા લાયક માન્યો તો વાંધો શું છે? અરે ભાઈ, એનાથી આકુરતા થાય છે, એનાથી કર્મનો બંધ થાય છે. તારા એવા દ્વેષના કારણે કોઈ સામેવાળા પદાર્થને હટી જશે એવું તો છે નહીં. આપણને ક્રોધે ડિમાન્ડ કરી કે એને હટાવી દો આ દુનિયાથી,
તો ક્રોધના કારણે ઓલા પદાર્થનું પરિણમન થાય એમ તો બનતું નથી, પણ ક્રોધના કારણે કર્મ બંધાય છે અને વર્તમાનમાં તને આકુરતા થાય છે, સ્વભાવને ચુકાય છે. તો આટલું નુકસાન થાય એ ભાવને તું કહે કે વાંધો નહીં, બરાબર છે, ભલે કહે કે ના કહે, પણ એવી માન્યતા 24 કલાક નિરંતર ચાલે છે, તો નિરંતર એ પાપનું બંધ કરે છે. ખ્યાલ તમને નવી લાગશે, હાલ ઉપયોગમાં છે ને, ઉપયોગમાં એ નથી. આપણે ઉપયોગમાં નહીં, એને ફાંસી આપી દેવી જોઈએ તો જ્યારે પ્રસંગ આવે ત્યારે આપણે કહીએ, પણ ફાંસી આપી દેવી જોઈએ એવો દ્વેષ, એવું તો આપણું સ્ટેટમેન્ટ, એવું આપણું નિર્ણય એ ક્યારે ક્યારે છે, ક્યારે ક્યારે નથી, નિરંતર છે. તો નિરંતર બંધ ચાલે ભાઈ. બહુ બહુ કઠિન કામ છે આ. પંચ પરાવર્તનની સિદ્ધિ એટલે થાય છે. અને ઉપયોગમાં તો પ્રસંગ રૂપ ઉપયોગ તો કદાચિત ક્યારેક ક્યારેક થાય, પણ એમાં આપણે નિરંતર એ અંદરમાં વસેલી વાસના છે. હવે એ નિરંતર થાય છે. બંધ કેવી રીતે થાય છે એની આ ચર્ચા છે. અને બંધ થાય છે એ તો જાણી લે, પરંતુ એમાં એને ગલત નથી લાગતું, કાંઈ એમાં ખોટું નથી લાગતું. એનો અર્થ કે રાગ દ્વેષ કરવાનું શ્રદ્ધાંત છે. જે સુખની સામગ્રી લાગે એના પ્રત્યે રાગ કરે છે, અને દુઃખની સામગ્રી લાગે એના પર દ્વેષ કરે છે. એટલે કોઈ પદાર્થને ઈષ્ટ માને છે, કોઈ પદાર્થને અનિષ્ટ માને છે. તો ઈષ્ટ પદાર્થ પ્રત્યે રાગ કરવો એ કરવા લાયક માને છે, અને અનિષ્ટ પદાર્થ પ્રત્યે દ્વેષ કરવો કરવા લાયક માને છે. એનું નામ કે રાગ દ્વેષ કરવાનું શ્રદ્ધાંત છે. એને રાગ દ્વેષનો અભાવ કરવાનું શ્રદ્ધાંત નથી. આખો કન્સેપ્ટ ખ્યાલમાં આવ્યો? તમને એમ લાગે કે આમાં શું લખ્યું છે, આટલી બધી મેટર છે, અભિપ્રાયની ઓરથી મેટર છે. એ રીતે જવાય. જો તેથી તેને પણ રાગ દ્વેષ કરવાનું શ્રદ્ધાંત થયું. और ત્રીજી વાત લઈએ, ઉપર લખ્યું ને કે ભાઈ કોઈ કહે કે કોઈ બહુ એગ્રેસિવ વ્યક્તિ હોય ને, તો કોઈ કહે કે ભાઈ જે આ નરકને બુરું માને છે અને સ્વર્ગને ભલું માને છે, તો શું આજથી અમે નરકને ભલું માનીએ? હે, વચ્ચે એક વાર ચર્ચા થઈ હતી ને આપણે વચ્ચે, તો પછી શું નરકને ભલું માનવું જોઈએ? શું એવા પરિણામ કરીએ કે નરકમાં જઈએ? નરકને બુરો કહીએ છીએ, એમાં પ્રોબ્લેમ શું છે? એ તો કહે છે કે ખરેખર, અને પાછું આધાર આપે. જો છઠાડામાં પણ લખ્યું છે કે નરકોમાં આમ દુઃખ પડે છે ને, ત્યાંનું ઠંડી આવીને, ગરમી આવીને, ક્ષેત્ર આવીને, દુર્ગંધ આવીને, સુગંધ આવીને, મારા મારીને, ધડાધડીને, હે ને, તો એટલે તું નરકથી તો ડરાવે બી છે. તો નરક બુરો કહીએ છે, એમાં પ્રોબ્લેમ શું છે, એમાં ગલત શું છે? ખ્યાલ કે નહીં? તો કે તે પૂરી છઠાડા વાંચી નથી. ત્યાં એકલા નરકને બુરું નથી કહ્યું, સ્વર્ગને બી બુરું કહ્યું છે. ચારેય ગતિ દુઃખના ભોગવવાના સ્થાન છે, દુઃખના કારણ નથી. પેલી ઢાલ ચાલે છે તમારે ગુરુ શુક્રવારે, એટલે તો નહીં આવ્યો તમે નરક ગતિના વર્ણનમાં. નરક ગતિનું વર્ણન આવશે. નરક ગતિમાં દુઃખની સિદ્ધિ કરે છે, ચારે ગતિમાં દુઃખની સિદ્ધિ કરે છે જૈન શાસન, ખાલી નરક ગતિમાં નહીં. એનો અર્થ એ થઈ ગયો કે નરક અને તિર્યંચ અથવા કોઈ બી ક્ષેત્ર, સ્વર્ગનું ક્ષેત્ર દુઃખનું કારણ નથી, તો દુઃખનું કારણ બીજું કાંઈ છે. એટલે કહે છે કે ખરેખર નરકની જે સામગ્રી છે ને, નરકમાં જે બી જમીન છે, જે દુઃખનું કારણ નથી, પણ તારી જે કશાયની તીવ્રતા છે, દેહ બુદ્ધિ છે, કશાયની તીવ્રતા છે, એ દુઃખનું કારણ. તો પછી શું તારો આ રીતે ડરાવે છે અને એ કહે છે કે તું એટલા પાપોમાં લાગ્યો છે, ભોગોની પ્રવૃત્તિમાં અને તીવ્ર પાપમાં લાગ્યો છે, તો પરિણામથી વિરક્ત થવા અર્થે એને કહેવામાં આવે છે. પ્રધાનતા તો વ્યવહારથી, કથનમાં પ્રધાનતા વ્યવહારની હોય છે, અને અનુભવમાં તો વસ્તુ સ્વરૂપનો અનુભવની પ્રધાનતા હોય. હેલાવે નહીં? આ રીતે વાતો તો નિમિત્તોની જ થાય છે, અને અનુભવ વસ્તુના સ્વરૂપનું થાય. આખી કલા છે આ વેદજ્ઞાનની. આપણે શું કરીએ છીએ કહું તમને, અજ્ઞાનિકોને કહેવાય, વાતો તો વસ્તુના સ્વરૂપની કરે છે, અને શ્રદ્ધાંત પર્યાયનું કરે છે, સંયોગોનું કરે છે, સંયોગી ભાવનું કરે છે, અનુભવ તો સંયોગી ભાવનું કરે છે, અને વાતો તો તીર્થંકર ભાવ, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ પણ હે છે. અરે કેવલ જ્ઞાન નહીં, પર્યાય પણ બાહ્ય તત્વ છે. મેં સરસ બોલ્યું એનો અનુભવ કરે છે, હું બોલ્યો એનો અનુભવ કરે છે. હાલાવે કે નહીં? આ છે, આ દશા થઈ, આનું નામ આ ભાષણ છે. એ રીતે બહુ જ સાવધાની. વૃષભ ક્યાંય થોડીક પીન આગળ પાછળ થઈ તો પાકિસ્તાન વાગવા લાગશે, એવું જરૂર છે. આ તો યાદ છે ને, રેડિયાનું ઉદાહરણ આપતો હું હંમેશા.
એ રીતે છે. બહુ જ સાવધાની વાળું કામ છે. જો અગર આના ભાવ ન સમજ્યા, જ્ઞાનીઓને કહેલા જે સિદ્ધાંતોનું ભાવવાસન ન થયું અને ઉલટું ભાવવાસન કર્યું સ્વયંમે, તો કહે છે કે જે પોતાનું અહિત કરી લે છે. શાસ્ત્ર વાંચ્યા પછી બી નિશ્ચય નહીં, ઉત્કૃષ્ટ વાત વાંચ્યા પછી બી, સમજ્યા પછી બી એનો આભાસ કરી લે છે. તો એ તો પંડિતજી કહે છે કે તું શાસ્ત્ર વાંચ્યા પહેલા જેવું માનતો હતો એવું તો માને છે. અગર જો તું નરકને બુરું કહે તો ખરેખર કોઈ એની સામગ્રી ભલી બુરી પદ્રવ્ય છે નહીં. એ તો આપણી જે કષાય તીવ્ર હોય છે એને લઈને સુખ દુઃખનો આધાર છે. મિથ્યાત્વ અને કષાયના કારણે સુખ દુઃખનું કારણ છે. એ અહીંયા કહ્યું છે. જો આગળ હવે જેવો આ પર્યાય સંબંધી સુખ દુઃખ સામગ્રીમાં રાગદ્વેષ કરવો થયો, આ પર્યાય સંબંધી એટલે આ ભવ સંબંધી થયો, તેવો જ ભાવિ પર્યાય સંબંધી સુખ દુઃખ સામગ્રીમાં રાગદ્વેષ કરવો થયો. હવે આ ત્રૈકાલિકતા સિદ્ધ કરે છે. માનો કે તમને એક પરમાણુની અંદર ઉપાધિ બુદ્ધિ, એક પરમાણુમાં આપને લાગે કે ભાઈ હું તો મારી જે ઉદયગત મને જે શરીર મળ્યું છે અને ઉદયમાં મને જે એક પત્ની મળી છે એ પત્નીમાં તો અપનત્વ કરું છું, હું પર સ્ત્રીમાં તો અપનત્વ કરતો જ નથી. ખ્યાલ આવે? તો કે તું એક સ્ત્રીમાં અપનત્વ કરે છે, ઈષ્ટ બુદ્ધિ કરે છે, તો કહે છે કે તને આખી દુનિયાની સ્ત્રીઓ પ્રત્યે નહીં, તમામ પદાર્થો પ્રત્યે ઈષ્ટ બુદ્ધિની અંદરનો અભિપ્રાયમાં વાસના છે. એમ અહીંયા કહે છે. એટલે તમને એમ લાગે કે ભાઈ આ ભાવ પૂરતું આપણે આ કરીએ છીએ સુખ સામગ્રી દુઃખ સામગ્રી, તો એને આગળના ભાવની તૈયારી બી તો હમણાં જ કરે છે ને. ખ્યાલ આવે કે નહીં? જો અત્યારે આપણને માની લો કે તમને થોડુંક મનોવિજ્ઞાન બતાવો, મને સાયકોલોજી છે, આ તો આખી વિજ્ઞાન છે, આ જૈન ધર્મ વિજ્ઞાન છે, અંધશ્રદ્ધા નથી. ખ્યાલ આવે? આપણને માની લો કે આ ભાવમાં એવું લાગે સિદ્ધિનભાઈ કે આપણે કમાણી સારી થઈ ગઈ છે, એફડી થઈ ગઈ છે, જગ્યા પોતાની થઈ ગઈ છે, ધંધો બરાબર ચાલે છે, બરાબર છે, તો એના પછી આપણે શાના માટે મહેનત કરીએ છીએ? 7 પેઢી સુધી મહેનત કરીએ છીએ, બરાબર છે. અચ્છા, છતાં બી આપણે પાછું મંદિર આદિ જઈએ છીએ, તો આ ભાવનો તો ભય માન લો કે આપણને મટી ગયું. હવે આગળના ભાવ માટે બી તૈયારી કરવી પડશે ને. શું તૈયારી? અરે ભલે હવે આ ભાવમાં તો પ્રભુ તમે બહુ આપ્યું, પણ આગળના ભાવમાં બી તમે એમને આવી અનુકૂળતા મળે એટલા માટે અમે તમારી સેવા પૂજા કરીએ છીએ. એ લખ્યું છે આમાં. તેવો જ ભાવિ પર્યાય સંબંધી સુખ દુઃખ સામગ્રીમાં પણ રાગદ્વેષ કરવો થયો. એટલે એકત્વ બુદ્ધિ બી એની ત્રૈકાલિક છે. હેલાવે કે નહીં? એ રીતે ગજબ છે ભાઈ. રાગ આત્મા અનાદિનો છે, સ્વભાવ અનાદિનો છે, તો રાગ પણ અનાદિનો છે, મિથ્યાત્વ પણ અનાદિનું છે. બે સાથે ચાલી રહ્યું છે. બંનેમાં ભેદ કરે તો રાગનો અંત આવે અને સ્વભાવ તો અનાદિ અનંત છે. કેટલી મજાની વાત છે. ખ્યાલ આવે કે નહીં? આત્મા અનાદિ અનંત છે અને સંસાર અનાદિ શાંત છે, સાદી શાંત છે. ખ્યાલ આવે કે નહીં? સંવર સાદી અનંત છે, મોક્ષ સાદી અનંત છે અને આત્મા અનાદિ અનંત છે. વજન કોનું વધારે છે? અને સંસાર અનાદિ સાદ છે, અભાવતા વાળી ચીજ છે. અને સંવર આદિ સાદી અનંત કાલ છે, પ્રગટ થયા પછી રહ્યા કરે છે. અને આત્મા તો અનાદિ અનંત છે. જ્ઞાયક ભાવ તો જ્ઞાયક ભાવ જ છે. આખી જે ફ્રેમિંગમાં ક્યાં બેસવું, ક્યાં ધ્યાન આપવું, ક્યાં દેખવું, એના માટે બધું જ વિચાર કરી, બધું જ્ઞાન જાણે બધું, હે ને? પણ માને પોતાની ચીજો એને જ માને તો સમ્યક જ્ઞાન. જાણવામાં નિષેધ નહીં કરતા, પોતાનું જાણવામાં વિવેક રાખવો. હે ને? ખ્યાલ શું કેવું? જાણવું સ્વપરનું સ્વભાવ જાણવું છે, પણ સ્વને અપનાવવું, સ્વને પોતાના તરીકે જાણવું અને પરને પરાય તરીકે જાણવું, એ જ્ઞાનનું સમ્યકપણું છે. ખ્યાલ આવે કે નહીં? ના આપણે સ્વને જ જાણીએ કામ, કેમ કે સ્વનું જ કામ છે, એવું નથી. જ્ઞાન બધાનું થાય, ખ્યાલ આવે? પણ જે મારું છે એવું જાણવું સ્વનું જ થાય, સ્વભાવનું જ થાય. બસ આ જ્ઞાનનો વિવેક છે. આ જ્ઞાનમાં સમ્યકતા આવી ગઈ અને એમાં પ્રતીતિ પૂર્વક હોય છે એટલે દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ અને એ પ્રમાણે સ્થિરતા હોય છે એટલે સ્વરૂપાચરણ ચારિત્રનો અંશ પ્રગટ થઈ ગયો. હવે સ્થિરતામાં લાભ લાગે તો પછી પૂર્ણ સ્થિરતા કરવાનો ઉપાય રાખે છે, એટલે રાગ દ્વેષનો અભાવ કરવાનો ઉપાય રાખે છે, અથવા સ્વરૂપમાં લીન થવાનો ઉપાય રાખે છે અને મોક્ષમાં ચાલ્યો જાય છે. ખ્યાલ આવે? આખી થિંક ખ્યાલ આવે? બહુ સિમ્પલ છે. મિથ્યાત્વ એટલું ભારે છે, એટલું ઘર કરી ગયું છે કે રાગ પ્રત્યે
એને એકત્વ છૂટવું છે ને હે ડર લાગે. બહુ સારી આગળ છે આ બી બહુ ડર લાગે છે. ડર છે ને એમાં રાગ ભલું લાગી જાય કે નહીં ભાઈ આ ગુરુદેવની ભક્તિ ન કરું ઈ રાગ આવે વસ્તુ અલગ છે, પણ ગુરુદેવની ભક્તિ અહિતકારી છે. ઈ વિચારતા ડર લાગે. બહુ એ છે જ આગળ છે જ આ પોતાનો આશ્રય લીધો નથી કે ભાઈ મારો આશ્રય શું છે. હા અરે રાગ વગર તો માની લો કે સમર તત્વ સંબંધી ભૂલ તો એક તો છે. તમે દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે કહો, ઘરના જે કુટુંબીજનો પ્રત્યે કહો, એના રાગ વગરનું, એમના પ્રત્યે પ્રેમ વગરનું, સારા શબ્દો બોલું દુનિયાના, એના પ્રત્યે સ્નેહ વગરનું જીવનની કલ્પના કરી શકો છો? એના વગર જીવન સારું હોય એવી કલ્પના કરી શકો છો? મતલબ કે વિતરાગ ભાવે રહેવામાં આનંદ છે એવું ભાષણ થાય છે? શું વાત કરો છો ભાઈ? વિતરાગ ભાવે અમે પાપ પ્રવૃત્તિ છોડી દઈએ, પરંતુ આપણા દીકરા દીકરીઓ પ્રત્યે, આપણા દેવશાસ્ત્ર, ઈષ્ટ દેવ, ઈષ્ટ ગુરુ પ્રત્યે તો આપણને સ્નેહ હોય, અને એના વગરનું જીવન તો કેવું લાગે, હે ને? તો એ કલ્પના નથી કરી શકતું. એનું નામ જ વાસ્તવમાં ભૂલ છે આ બધી. ભાઈ એ હોવું જરૂરી છે. અરે હોવું જરૂરી શું હોય એ જુદી વાત છે, પણ એમાં ઉપાદેયતા વાત જુદી છે. વિતરાગ ભાવમાં આપણને બોલવામાં તો જોરદાર બોલીએ, પણ વિતરાગ ભાવે રહેવાની કલ્પના કરો અને એમાં તમને ધ્રુજારી આવે તો સમજવાનું કે સાતે ભૂલો બેઠી છે. વિતરાગ ભાવનો ભાવ વાસન થાય ને, અને એમાં જો તમને ડર લાગે ને, તો સમજી લેવાનું કે સાતે ભૂલ થઈ છે, સાતે તત્વની ભૂલ થઈ. કોઈ મારું છે જ નહીં. એક વાર જરા ખૂણામાં બેસીને વિચારજો, ઘરના કોઈ આપણું છે જ નહીં. એકદમ નિરાશ જીવે. અરે કોઈ આપણું છે જ નહીં, એ તો વાસ્તવમાં ખુશીની વાત છે. ખ્યાલ કે નહીં? એ અંતર છે. આ એક ચૈતન્ય ભગવાન સિવાય મારું કોઈ નથી, હે ને? હર વસ્તુ, હર પદાર્થ પોતપોતાનો ઈશ્વર છે. વાત સમાપ્ત થઈ ગઈ ત્યાં. શાના માટે રાગ કરો? રાગનું મારું શું પ્રયોજન છે? રાગ દ્વેષ કરવાનું જેનું પ્રયોજન છે, રાગ દ્વેષ કરવાનું જેનું શ્રદ્ધાન છે, એમાં મટ્યું નથી. એનો સંસાર આજે પણ તાજો જ છે, હરોભરો સંસાર છે. ક્યાં બેઠો છે એની મતલબ નથી, એને શું માને છે એનાથી મતલબ છે, કઈ ગતિમાં છે એનાથી મતલબ નથી, શું માને છે એનાથી મતલબ છે. નરકમાં પડ્યો છે કે ક્યાં પડ્યો છે એનાથી મતલબ નથી, શું માને છે એનાથી મતલબ છે. એને નરકમાં રહીને બી આનંદમાં રહેવા વાળા જીવ અનેક છે, અને વૈમાનિક દેહમાં રહીને પણ દુઃખી થવા વાળા જીવો અનેક છે. બાહ્યની સામગ્રી કોઈ સુખ દુઃખરૂપ છે નહીં. રાગ દ્વેષ દુઃખરૂપ છે, અને એના ભાવરૂપ વિતરાગતા સુખરૂપ છે. જ્યાં સુધી એવું શ્રદ્ધા ન થાય ત્યાં સુધી કોઈ પણ તત્વની ભૂલ એને ટળી નથી. અહીં અભિપ્રાય પર વજન આપી રહ્યો છું, એટલા માટે હું તમને આ એક બાલની ખાલ કાઢીને વિચાર કરી રહ્યો છું. બાકી તો સિમ્પલ ભાષા છે. હવે જો કર્મથી રીતિ બતાવે છે, આ બી બહુ ખતરનાક વાત છે. વળી શુભાશુભ ભાવો વડે પુણ્ય પાપના વિશેષો તો અઘાતી કર્મોમાં થાય છે, પણ અઘાતી કર્મો આત્મગુણના ઘાતક નથી. આ રીતે કોઈ આર્ગ્યુમેન્ટ કરી શકે કે ભાઈ શુભાશુભ ભાવો જે પુણ્ય પાપના ભાવોના ભેદ તો છે ને, અઘાતી કર્મોમાં બે અલગ અલગ પ્રકૃતિ છે, અને એમાં કોઈ આત્માના ગુણોના ઘાતક તો છે નહીં. હવે સાંભળો પંડિતજી શું કહે છે. બીજું, શુભાશુભ ભાવોમાં ઘાતી કર્મોનો તો નિરંતર બંધ થાય છે, જે સર્વ પાપરૂપ જ છે, અને એ જ આત્મા ગુણોના ઘાતક છે. શું કહ્યું? આ તમે એમ કહી શકો કે શુભાશુભ ભાવો સાથે તો પાપ પુણ્ય બંધ થાય છે. સાંભળ્યું? બરાબર છે, પાપ પુણ્ય બંધ થાય છે ને. અને પાપ પુણ્યનું ફળ ક્યાં આવે છે? સંયોગ. ક્યાં નથી આવતું? આત્મા. બરાબર છે. એટલે આત્માનો તો ઘાત કરતા નથી, પછી પ્રોબ્લેમ શું છે? ખ્યાલ આવે કે નહીં? આ એ દિશામાં પૂછે છે. પછી પ્રોબ્લેમ શું છે? પુણ્યનો ઉદય ક્યાં આવે? આત્મામાં આવી જાય છે, સંયોગમાં આવે છે. પાપનો ઉદય ક્યાં આવે છે? સંયોગમાં આવે છે. તો પછી ક્યાં પ્રોબ્લેમ છે? આત્માના ગુણના ઘાતક તો છે નહીં. પછી પંડિતજી આગળ કહે છે કે શુભાશુભ ભાવોથી ઘાતી કર્મનો પણ બંધ થાય છે, હે ને? ખાલી અઘાતી નહીં, એમાં પણ ચારિત્ર મોહની આદિ કર્મનો બંધ થાય છે, અને આત્મગુણના ઘાતક છે. બહુ ખતરનાક વાત છે. આત્મગુણના ઘાતક કેવી રીતે છે? આત્માની શાંતિ વિતરાગતાથી થાય છે. અને પછી માની લો કે આ લાગુ દરેક માટે પડે છે, જ્ઞાની માટે બી. ખ્યાલ આવે છે? માની લો કે એ છઠ્ઠા ગુણસ્થાનમાં આવે, મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાનમાં આવે, તો સ્વભાવનો ઘાત થયો કે ના થયો?
કયા સ્વભાવનો ઘાત થયો? શુદ્ધોપયોગ. શુદ્ધોપયોગ આત્માનો પ્રગટ સ્વભાવ છે. શુદ્ધોપયોગ નિર્વિકલ્પ દશા, વિતરાગ ભાવ, વિતરાગ દશા એ આત્માનો સ્વભાવ પ્રગટ થયો છે. હવે એને છોડીને શુભ ઉપયોગમાં આવે છે. ખ્યાલ આવે તમને? તો શુભ ઉપયોગમાં આવે છે તો એ શુભ ઉપયોગ કેમ આવે છે કે પૂર્વ કર્મનો બંધ થયો હતો, એનો ઉદય થયો, ચારિત્ર મોહની કર્મનો ઉદય થયો, સાંભળજો, અને વર્તમાનમાં સ્વભાવને છોડ્યો, એ આ પોતાનું અશુદ્ધ ઉપાદાન, અને એમાં જોડાયા, એથી એને શુદ્ધોપયોગનો લોસ થયો, શુદ્ધોપયોગનો ઘાત થયો, એટલે એના સ્વભાવનો ઘાત થયો. એ રીતે ગુણના ઘાતક છે. આ શુભાશુભ ભાવ પણ ગુણના ઘાતક છે, વિતરાગ સ્વભાવના ઘાતક છે, એ લખ્યું છે. તો બીજું, શુભાશુભ ભાવમાં ઘાતી કર્મનો નિરંતર બંધ થાય છે, જે સર્વ પાપરૂપ જ છે. પાપરૂપ કયા? ગુણનો ઘાત કરે છે ને. જો એક તો બહારમાં અઘાતી કર્મમાં સાતાની અપેક્ષા શું છે? પાપ પુણ્યનો ભેદ કરે છે, પરંતુ સ્વભાવનો ઘાત કરે છે એ અપેક્ષા તો પાપરૂપ જ છે. સ્વભાવનો ઘાત કરે એનાથી વધારે મોટું નુકસાન શું હોઈ શકે? અત્યારે આપણને શુભ ભાવ આવે છે, અત્યારે શુભ ભાવ આવે છે, તો એ શુભ ભાવ આવે છે તો એ ઘાતક છે કે નહીં? શાનું ઘાતક છે? સ્વભાવનું ઘાતક. બહાર તો છો ને, કસાયમાં તો છો ને ભાઈ, એવી વસ્તુ છે આ. અને બંધ તો બધો જ થાય છે અહીંયા. આઠે કર્મનો એ કહેવું છે કે જો આમાં એ કહેવું છે કે ભાવ એક કરે અને કર્મ સાથે બંધાય છે. આવી કર્મનો બંધ થઈ ગયો હોય તો બાકીના સાત નિરંતર બંધાય છે. એમાં સાતા બી બંધાય છે. આ તમને ખ્યાલ આવે? માનો કે તમે ભગવાનની ભક્તિ કરો, ઉપર જઈને અત્યારે ભગવાનની ભક્તિ જોરદાર જોરથી કરો, તો એ કયો ભાવ છે? પુણ્ય ભાવ. જો એની ધૂન ઉપર, એના રાગ ઉપર, એને એના પર ધ્યાન હોય તો પાપ જ છે. પરંતુ કોઈ વ્યક્તિ ખરેખર એમાં વ્યવસ્થિત, એમાં ભેદજ્ઞાનની મુખ્યતાથી ભક્તિ કરે છે, આત્મલક્ષની ભક્તિ કરે છે, બરાબર છે, તો એ વખતે પણ પુણ્યનો બંધે થાય છે, સાતાનો બંધે થાય છે, અસાતાનો બંધે થાય છે. તમને નવાઈ લાગશે કેવી રીતે થાય છે? એક જ સમયમાં બે વસ્તુ કેવી રીતે થાય? આગળ તો આવવાનું છે સંવર્તત્વમાં. ખ્યાલ આવે? ગુરુદેવજીએ લખ્યું છે, આ આખો લેખ કહ્યો છે એમને, જે 7મા અધ્યાયના પ્રવચન છે ને એના પર છે. કેવી રીતે થાય છે? જો એક માની લો કે આપણે ભક્તિ કરીએ છીએ, ત્યાં એ વખતે જે તમને ખાવાનો રાગ છે એનો અભાવ થઈ ગયો છે. સાંભળજો જે હું તમને કહું છું, તો ખાવાનો રાગ તો 24 કલાક છે, બરાબર છે. ભલે એનો પ્રસંગ 2 વાર 3 વાર 4 વાર આવે છે, પરંતુ રાગ તો મટી ગયો છે, તો એનો બંધ બી ચાલુ છે. અને ઉપયોગ ક્યાં છે? ફરીથી જુઓ, એક છે શુભોપયોગ, એક છે શુભ રાગ, એક છે અશુભ ઉપયોગ, એક છે અશુભ રાગ. ખ્યાલ આવ્યો? તો શુભ ઉપયોગ અને શુભ રાગમાં અંતર છે. શુભ ઉપયોગ તો અંતર્મૃત કાલ રહે છે, અને શુભ રાગ તો કાયમ રહે છે. અશુભ ઉપયોગ તો અંતર્મુત રહે છે, અને શુભ રાગ તો અશુભ રાગ તો નિરંતર રહે છે. તમને ખ્યાલ આવે? માન લો કે આપણને ખાવાનો રાગ છે, પણ અત્યારે પ્રસંગ નથી એટલે વ્યક્ત નથી, પરંતુ ઉપયોગ રૂપ નથી, પણ રાગનો અભાવ બી તો નથી થયો. અચ્છા, મને બતાવો, દાન કરવાનો જે ભાવ આવે છે, દાન કરવાનો આપણને ઉપયોગ, એમાં રબી 1 કરોડ લખી લો, 1 લાખ લખી લો, એવો જે આપણને અત્યારે ભાવ આવ્યો, એ વખતે ઉપયોગ આવ્યો, કયો ભાવ છે? શુભ ભાવ. એ વખતે કમાવાના ભાવનો અભાવ થઈ ગયો છે. તો કમાવાનો ભાવ કયો છે? પાપ ભાવ છે ને. તો દાન આપવાનો ભાવ તો પુણ્ય ભાવ છે. દાન આપવાનો ભાવ અત્યારે હાલ વર્તાઈ રહ્યો છે, પરંતુ કમાવાના ભાવનો ત્યાગ નથી, એટલે પાપે બંધાય છે ને પુણ્ય બંધાય. અને હું કમાઈ શકું છું, હું આપી શકું છું, એ તો પાપોનો બાપ છે, મિથ્યાત્વ છે. હવે વાત જે બી હોય, પણ મને બતાવો કે ત્રણેય વસ્તુઓમાં ઘાત કોનો થાય છે? તો પછી કેવી રીતે ત્રણેય વસ્તુમાંથી એક ઉપાધિ હોય? તમે લોજિક સમજજો. કોઈ કહે કે નહીં દાન તો આપવું જોઈએ, કોણ ના પાડે છે? આપો ને, સારી વાત છે. દાન આપવાનો ભાવ તો ગ્રસ્ત જીવનમાં આવે, સાચી વાત છે, કઈ વાંધો નહીં. પણ એ વખતે તને પુણ્યનો બંધ થાય છે, કેમ કે તારો ઉપયોગ શુભમાં છે. પરંતુ એ વખતે બી કમાવાનો રાગ છૂટ્યો નથી. તો કમાવાનો રાગ છૂટ્યો નથી એનો પાપ બંધ બી થાય છે. અને હું કમાઈ શકું છું ને મેં દાન આપ્યું, એ તો મિથ્યાત્વ. એને લીધે આ બધા ભાવો ચાલ્યા રાખે છે. મને બતાવો કે આ બધા જ પ્રકારના ભાવો જે થાય છે, એમાં આત્માની શાંતિ કયા પ્રસંગમાં છે?
કયા પ્રસંગમાં? શોધો જરા, પોતાને શોધો. હું ક્યાં છું એ તો શોધો. એમાં આત્માની શાંતિ કયા પ્રસંગમાં છે? હું માનું છું કે હું ધંધો ચલાવી શકું છું, કે હું દાન આપી શકું છું, એમાં શાંતિનો પ્રસંગ છે. દાન આપવાનો ભાવ આવ્યો છે, એમાં શાંતિનો પ્રસંગ છે. એ વખતે બી કમાવાનો ભાવનો તો ભાવ નથી થયો, તો શાંતિનો પ્રસંગ ક્યાં છે? ત્રણેયથી તો કર્મનો બંધ થાય છે અને એમાં એનો ઉદય આવે છે. એટલે જીવ સ્વભાવને ભૂલીને વેદ જ્ઞાન વગર પુરુષાર્થહીન થઈ અને એમાં જોડાય છે અને સરવાળે જીવ આકુલતાને પ્રાપ્ત થાય છે, ક્લેશને પ્રાપ્ત થાય છે. મને એક બી પ્રસંગ દાન આપીને કે વેપાર કરવાના ભાવ બંને પરસ્પર વિરોધી હોવા છતાં, બંને સ્વભાવના વિરોધી હોવાના કારણે બંને એક ખાતામાં નાખવા જોઈએ કે બંનેમાં ભેદ કરવા જોઈએ? અંતર ખ્યાલમાં આવે છે કે કઠિન પડે છે? ભાઈ શોધવું તો પડશે. આપણને શાંતિ કયામાં લાગે? ના, આપણને તો દાન આપવામાં તો બહુ શાંતિ લાગે છે. કઈ શાંતિ લાગે છે? તને રાગનું પોષણ થયું છે ને, તને બધા વાહ વાહ કરે છે ને, એ ગમે છે. કહેલાવે કે નહીં? અને એ તો યશ પ્રકૃતિનો ઉદય છે. અને બીજા દિવસે તો એ દિવસે તો ખુરશીમાં બેસાડે, હાર પહેરાવે, અહીંયા પેલું લેબલ મારીને ખાલી બી રાખે ખુરશી. અહીંયા એવી સ્ટાઇલ છે એટલે કહું છું. અને પછી બીજા દિવસે અભ્યાસ પ્રકૃતિનો ઉદય આવે ને તો ત્યાં કોઈ પૂછે નહીં. છેલ્લા બેસવું પડે અને વિદ્વાનને કેવું પડે ભાઈ આગળ આવો બેસવા દો એમ. હવે એને કેવું લાગે કે જો મેં તો આટલા રૂપિયા આપ્યા, કાલે તો મારી વાહ વાહ કરતા હતા બધા, હવે આજે તો હવે આ કુર્તા થયા રાખે છે કે નથી રાખ? બહુ પ્રેક્ટિકલ વાત કરું છું, હે ને? આવું પ્રેક્ટિકલ સોચવું જોઈએ. બહુ જ કસાય અંદરમાં માન કસાયને લઈને જીવ બહુ દુઃખી થાય. ભાઈ બહુ જબરજસ્ત વસ્તુ છે. શું કહે છે જુઓ, ફરીથી વાંચું છું આ ડીલીટી. વળી શુભાશુભ ભાવો વડે પુણ્ય પાપના વિશેષો એટલે ભેદ તો અઘાતી કર્મમાં થાય છે. એમાં પુણ્ય ને પાપ સાતા બંધાય છે. પણ અઘાતી કર્મો આત્મગુણના ઘાતક નથી. એને તો કઈ એમાં તો કઈ મેટર નથી. બીજું શુભાશુભ ભાવમાં ઘાતી કર્મનો તો નિરંતર બંધ થાય છે. ગજબ છે. આપણે આ શોધવું જોઈએ. મેં શુભ ભાવ કર્યો, એમાં મોહનીય કર્મ કઈ રીતે બંધાય, એમાં ચારિત્ર મોહનીય કર્મ કઈ રીતે બંધાય, એમાં જ્ઞાનાવરણીય કર્મ કઈ રીતે બંધાયું અને કેવી રીતે બંધાય છે. ચાર ઘાતી કમસે કમ આત્માના ઘાતક છે એની તરફ તો વિચાર કરવો જોઈએ ને. અરે બહુ બધી બાબતો છે. ખ્યાલ આવે કે નહીં? જ્ઞાનાવરણીય કર્મ જે જ્ઞાયક સ્વભાવથી દૂર રહીએ છીએ એટલે જ્ઞાનાવરણીય કર્મનો બંધ નિરંતર કરે છે. હું જ્ઞાયક છું અને જીવ માત્ર ભગવાન છે એને એવું સમજાવતી વખતે મને જ્ઞાનાવરણીય કર્મનો બંધ પડી રહ્યો છે કે નથી પડી રહ્યો? અગર જો હું સમજાઈ શકું છું એ માનતો હોઉં તો દર્શન મોહનીયનો બી બંધ પડી રહ્યો છે. પોતાના જ્ઞાયક સ્વભાવથી દૂર રહે છે એટલે જ્ઞાનાવરણીય કર્મનો બી બંધ બંધાઈ રહ્યો છે. અને સમજાવવાનો રાગ છે એટલે ચારિત્ર મોહનીયનો બંધ પણ થઈ રહ્યો છે. અને ત્રણેય પ્રકરણમાં આત્માના ગુણનો ઘાત થઈ રહ્યો છે કે નહીં? કયો ગુણ? વિતરાગ ગુણ, શાંતિ ગુણ, સુખ ગુણ, ભાવ મરણ થઈ રહ્યું છે કે નહીં? આ ભાવ મરણ થઈ રહ્યું છે. કોનું? કયા ભાવનું મરણ થઈ રહ્યું છે? સ્વભાવ ભાવનું મરણ થઈ રહ્યું છે. પર્યાયમાં વ્યક્ત થતું નથી. તો એ થઈ રહ્યું છે કે નહીં? તો બતાવો મને કયો ભાવ સારો અને કયો ભાવ ખરાબ, કયો બુરો અને કયો ભલો, બતાવો મને. એક વિતરાગતા ભલી છે, એ સિવાય કાંઈ ભલું નથી પોતાના માટે. એટલે વિતરાગતાનો પ્રયાસ કરવો જોઈએ. એટલે રાગ દ્વેષના ભાવનું શ્રદ્ધાંત તો તને નંબર પહેલામાં હોવું જોઈએ. આશ્રવાધિકારમાં પણ આચાર્ય દેવ એક સાથે મોહ રાગ દ્વેષ કહે છે, ખાલી મોહ નથી કહેતા. એનો અર્થ ખબર છે? અજ્ઞાનીમાં પણ એમ, એટલે કે મોહ રાગ દ્વેષ સાથે એક સાથે જ રહે છે. એનો અર્થ ખબર છે? એમાં છે ને ખરેખર સમયસાર છે ને, સમયસાર સમ્યક દ્રષ્ટિના રાગદ્વેષને રાગદ્વેષ ગણતું જ નથી. અને એમ જ છે ખ્યાલ મિથ્યાત્વ સહિતનો રાગદ્વેષ, મિથ્યાત્વ સહિતનું અવ્રતપણ, એકત્વ બુદ્ધિપૂર્વકનો રાગદ્વેષ જ બંધનું કારણ છે. તમને એકત્વ ના હોય ને પછી રાગદ્વેષ રહે ને, એમાં કોઈ ફરક નથી પડતો, અલ્પ બંધ થાય છે. અને જ્ઞાની તો એને ગે તરીકે જાણે છે. હું એને નિજરાધિકારમાં આ જ પેટર્ન ચાલી રહી છે. તો એ રીતે સમજાવું છું કે માની લો કે આપણે કોઈ પડોશીના ઘરમાં કોઈ ડેથ થઈને શોક સભામાં જઈએ કે ના જઈએ? પહેલા શોક સભામાં જઈએ ને તો ત્યાં શોક થાય કે ના થાય? શોક થાય છે કે નથી થતો? મને એ કહો. પોતાના ઘરનો કોઈ મરી જાયની વાત નથી, પડોશમાં કોઈ જીવનું દેહાંત થઈ ગયું અને એને શોક સભાનું આયોજન કર્યું અને એની શોક સભામાં આપણે હાજરી આપીએ છીએ તો આપણને શોક થાય છે કે નથી થતો?
થાય છે તો કેમ થાય છે, નથી થતું તો કેમ નથી થતું, એનો જવાબ આપો, પછી છોડું તમને. થાય છે પોતાના રાગથી થાય છે. બોલો, શોક થાય, શોક નથી થતો કે થાય છે? અચ્છા, કોઈ કહે કે કાંઈ શોક નથી થતો. અરે બધા ક્રિકેટની વાતો કરતા હોય, શેર બજારની વાતો કરતા હોય છે, હમણાં બજેટ આવી, બજેટની વાતો થતી હોય છે. શોક સભામાં તમે એકવાર આવજો બધા ત્યાં. બહેનોને ખ્યાલ નથી ને બિચારા લોકોને, આપણે સ્મશાન યાત્રામાં, સ્મશાન યાત્રામાં મળતું તો જડતું હોય ને, આ બાજુ તો બધા ટેક્સમાં આમ થયું ને તેમ થયું. વાતો કયો શોક છે બધા? શોક તો કંઈ દુઃખ બી દેખાતું નથી. તો ખરેખર એ રીતે બી શોક નથી થતો. કેમ નથી થતો? કેમ કે જે કોઈ વ્યક્તિનું દેહાંત થયું છે એ મારું કોઈ નથી. હે ને? સાંભળજો. અને એ વખતે એને ખુશી છે કે નહીં એ બતાવો. અરે મારો દીકરો તો મરી નથી ગયો એ વાતની એ વખતે ખુશી પડે છે. તમને નવાઈ લાગશે, જેનો દીકરો મરી ગયો છે એ મારો નથી એટલે એ વાતનું મને દુઃખ નથી, અને મારો દીકરો તો આજે બી સુરક્ષિત છે, એને જીવન છે, એ વાતનું એને સુખ પડે છે. સમજો, ઉદાહરણ આપું છું. એક દિવસ એ વખતે સુખ છે, એ વખતે જ્ઞાનીની આ દશા બતાવી છે મારે. અને પછી જે શોકનું પ્રદર્શન થાય છે થોડું ઘણું, એ શું છે? ઉપચાર છે. આખો ખ્યાલ આવ્યો? એટલા માટે એકત્વ બુદ્ધિ જેને નીકળી ગઈ હોય, એને આત્મામાં એકત્વ બુદ્ધિ થઈ હોય અને બાકી દેહ બુદ્ધિ નીકળી ગઈ હોય, તો એ જે બીજાની શોક સભામાં જતો હોય અને જે પ્રકારે દુઃખ થાય છે એ પ્રકારે ઔપચારિક દુઃખ હોય છે, પરંતુ એને પોતાની વસ્તુ તો સુરક્ષિત છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને જે બાહ્યમાં ઘટના, જે ઉદયમાં ઘટી છે એ મારી વસ્તુ નથી, છતાં જેટલો રાગ બાકી છે એના અનુસાર ઉપચારથી દુઃખ થાય છે. એ દુઃખમાં પડોશી જેવું દુઃખ છે એટલે એ દુઃખને ગણતું નથી સમયસાર. ખ્યાલ આવ્યો કે નહીં? અને એને જ્ઞાની તો સ્વભાવ રૂપ અનુભવ જ નથી કરતો, એને દુઃખરૂપ માને છે. એટલા માટે એને વાસ્તવમાં એનો ખ્યાતા દ્રષ્ટા છે. આખું ફ્રેમિંગ છે ને. એટલા માટે મિથ્યાત્વ મોહ રાગદ્વેષ લખાય છે. મોહપૂર્વકના રાગદ્વેષને જ રાગદ્વેષ ગણાય છે. મોહ નીકળી ગયા પછી, ઉપાધિ બુદ્ધિ નીકળી ગયા પછી રાગદ્વેષ રહે, એને ગૌણ કરીને નિષેધ કરવામાં આવે છે. જ્ઞાનીને રાગ જ નથી, જ્ઞાનીને દ્વેષ જ નથી. આશ્રવ અધિકારમાં સમયસારમાં એમ કહે છે કે જ્ઞાનીને આશ્રવ નથી. બંધ અધિકારમાં એમ કહે છે કે જ્ઞાનીને બંધ નથી. હાલાકી કે નહીં, ભોગાદિના ભાવોમાં રહેવા છતાં પણ એને બંધ નથી. બંધ નથી એટલું નહીં, ભોગાદિમાં દેખાવા છતાં એને નિજરા છે. હાલો, એ સમયસારની દેન છે, એ સ્વભાવના બલવાળી વાતો છે. અરે બહારમાં થોડું ઘણું તમને જે દેખાય, અજ્ઞાની ક્યાંથી જોવે છે અને જ્ઞાની ક્યાંથી જોવે છે, એમાં બહુ મોટું અંતર છે. હાલાકી કે નહીં? ના, પણ એ જ્ઞાની ના હોય તો તારે શું કરવું છે? વસ્તુનું સ્વરૂપ તો જેવું છે એવું છે ને. કોઈ એમ કે ને ભાઈ, એ આપણે તો એને ભલે એને રાગ છે, પણ એને રાગની દ્રષ્ટિ હશે તો, એને રાગની દ્રષ્ટિ હોય ને તો બી એનો સ્વભાવ રાગથી રહિત છે. તને ત્યાંથી જોવાનું છે. રાગને રાગ જોવાનો, રાગને લઈને કોઈ જીવને રાગી નહીં જોવાનો. ભાઈ બહુ બધી વસ્તુઓ છે સમજવામાં. એ તો એક સ્વભાવની ઉદ્ધવતા વાળાને આ મેન્ટેન નથી કરવું પડતું, બધું ઓટોમેટિક હોય. તમને તમારા ઘરના ડબ્બાની સાકર મીઠી લાગી, પછી સાકર તો મીઠી જ હોય છે એવો અનુભવ કરી લીધો, તો પછી ફોરેનની સાકર મીઠી હશે, પંચમકાલની સાકર મીઠી હશે, ચતુર્થકાલની સાકર ઓર મીઠી હશે, હે ને? એવું કઈ વિચારવું પડે? સાકર મીઠી હોય તો કોઈ બી કાળની, કોઈ બી ક્ષેત્રની સાકર મીઠી જ હોય એવો અનુભવાય છે. એને વિચાર કરીને અનુભવ કરાતો નથી. એને વિચાર કરવું અને અનુભવ કરવો બે જુદી ચીજ છે. અંતર ખ્યાલમાં આવે છે. વિકલ્પ કરીને અનુભવ હોતો નથી. અનુભવમાં નિર્વિકલ્પતા હોય છે ને, વસ્તુનું યથાર્થ સ્વરૂપનું ભાન હોય. ગજબની આ એક નીતિ છે પરિણતિની, બહુ વાસ્તવમાં એ સમજવા જેવી છે. વિચાર કરજો, કાંઈક પકડમાં આવી શકશે. જીવો. હા, વળી શુભાશુભ ભાવ વડે પુણ્ય પાપના વિશેષો તો અઘાતિક કર્મમાં થાય છે, પણ અઘાતિક કર્મો આત્મગુણના ઘાતક નથી. બીજું, શુભાશુભ ભાવમાં ઘાતી કર્મનો તો નિરંતર બંધ થાય છે, જે સર્વ પાપરૂપ જ છે અને એ જ આત્મગુણનો ઘાતક છે. હવે શું કરવું? માટે શું કરવું? માટે અશુદ્ધ, હે ને? હાલ શનિવારના પહેલા શરૂઆતના ક્લાસમાં અમે એટલા માટે વિષય લીધો હતો. એ દિવસે કહ્યું હતું કે આ બધા ભાવ આવશે, આ બધા વિષયો. ભાવ કેટલા પ્રકારના? બે પ્રકારના, શુદ્ધ અને અશુદ્ધ. બરાબર છે? અશુદ્ધના કેટલા ભેદ? બે.
પાપ અને પુણ્ય, શુભ અને અશુભ. શુભ અશુભ કોના ભેદ છે? અશુદ્ધના ભેદ છે. ખ્યાલ? કોના ભેદ નથી? શુદ્ધના ભેદ નથી. તો શુભ ભાવ કયો ભાવ થયો? અશુદ્ધ ભાવ થયો. આ રીતે સમજાવવું પડે છે એકદમ ગણિતથી. જ્ઞાનીઓએ કહ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે અશુદ્ધ ભાવ છે. કેમ અશુદ્ધ ભાવ છે? કેમ અશુદ્ધ ભાવ છે એ બતાવો. ચલો, પાપ તો અશુદ્ધ છે, પણ પુણ્ય કેમ અશુદ્ધ છે? હે? બહુ સરસ. સ્વભાવથી દૂર રાખે છે, સ્વભાવનો ઘાત કરાવે છે, બંધનું કારણ છે. જ્ઞાન નથી, ચેતનાનો ભેદ નથી, ચેતનને અનુસરીને થતું નથી, પણને અનુસરીને થાય છે, પણ લક્ષથી થાય છે. ખ્યાલ આવે કે નહીં? કયો ભાવ? શુભ ભાવ. પણ પછી એનું ફળ કેવું? એનું ફળ તો મીઠું ને. ખ્યાલ આવે કે નહીં? નાના, એનું ફળ તો મીઠું. બહારમાં અનુકૂળતા હોય ને તો ધર્મ ખૂબ થાય. બોલો, બહારમાં આપણે નોકરી કરવી પડે અને પૈસા માટે 24 કલાક ફરવું પડે તો ધર્મ થઈ શકે? પણ શાંતિથી આમ બેંક બેલેન્સ જોરદાર હોય તો રોજ આપણે પ્રવચન એટેન્ડ કરીને ધર્મ કેવો સરસ થાય. બરાબર કે નહીં? જીવને આવું લાગે છે કે નહીં? હવે એ શું કરવા જાય કે પરિસ્થિતિ સરખી કરવા જાય અને પછી હું ધર્મ કરીશ. પોસિબલ છે? અરે ધર્મીના આશ્રય હોય છે. ગુરુદેવશ્રી આ કથન તરત બોલે. એને ધર્મ, આત્માનો ધર્મ આત્માના આશ્રય હોય છે. પરની પરિસ્થિતિ કેવી હોય છે એના આધાર ઉપર તારો ધર્મ નથી. તારા આત્માના આશ્રય ધર્મ પેદા કર તો તારી દુનિયામાં કોઈ બી પરિસ્થિતિ હશે એનો જ્ઞાતા દ્રષ્ટા રહીશ. સાક્ષી ભાવે તું જીવ છે, સાક્ષી ભાવ વાળો જીવ છે. અજ્ઞાનીનો જીવ પણ સાક્ષી ભાવે રહે છે. જ્ઞાન સ્વભાવે સાક્ષી રૂપે. કેટલું અદ્ભુત સ્વરૂપ છે. આનંદ આવી જાય એ રીતે છે. જો માટે અશુદ્ધ શુભાશુભ ભાવ વડે કર્મ બાંધ થાય છે. તેમાં ભલો બુરો જાણવો એ જ મિથ્યા સિદ્ધાંત છે. તો એમાં જો શુભ અશુભ થાય એની ચિંતા નહીં કર. એમાં તું જે ભલા બુરાની ભેદ કરે છે ને એ ભેદ કોઈ બી રીતે સિદ્ધ થતું નથી. એ બંને જો સૌથી પહેલા રાગાદી ભાવો ભલા કે બુરા એના પહેલા ભેદ જ્ઞાન, પહેલા નંબરનું ભેદ જ્ઞાન મારાથી ભિન્ન છે. હવે જે મારાથી ભિન્ન છે એની સાથે હવે ક્યાં પ્રોબ્લેમ છે? કેવો બી હોય છતાં બી કે ભાઈ આત્મામાં તો થાય છે ને, આત્મામાં થાય છે તો હવે આત્મામાં થાય છે તો તને આત્મામાં લાભ અપાવે છે કે નુકસાન અપાવે છે? તો એ ભલો છે કે બુરો છે? તો કે બુરો છે. મોહ રાગ દ્વેષ આત્માની વિકૃતિ છે, બુરા ભાવ છે, સ્વભાવથી જુદા ભાવ છે. ખ્યાલ આવે? એટલે કોઈ બી પહેલું ભેદ જ્ઞાનનું પહેલું સ્ટેજ, પહેલું સ્તર પહેલા એ નક્કી કરવામાં આવે છે કે જો કોઈ બી વ્યક્તિ મરી જાય તો પહેલા એ નક્કી કરવામાં આવે છે કે મારું સગું થાય છે કે નથી થતું. કોઈ બી તમે જોજો આ સ્ટ્રેટેજી છે, ભાઈ મારાથી ભિન્ન છે, પછી પતી ગયું. છતાં પણ પડોશી છે, પહેલા આપણે સાથે રહેતા હતા, ચલો જઈ આવીશું. ખ્યાલ? હવે જે જઈ આવવું થાય છે એનો શું મતલબ? વગર સૂતકનું, કોઈ ટેન્શન નહીં. એકાદ ભક્તિ સાંભળીને આવી જવાનું. આ બધું જ બરાબર છે, એ રીતે જ ચાલે છે. એવું ક્યાં હોવું જોઈએ? જે પોતાનો દીકરો લાગે છે એમાં પણ શોક સભામાં કેવું લાગવું જોઈએ? પડોશી લાગવું જોઈએ. ઘણી વાર કેવું કે પડોશી જ છે. પોતાનું શરીર પડોશી લાગવું જોઈએ. ઘર કેવું લાગવું જોઈએ? હે ને? ખરેખર બધા ઘરના મેમ્બરો મહેમાન લાગવા જોઈએ. આ રીતે જ્યારે એ રીતે તમને એ છે જ એમ ટેમ્પરરી છે, બધું પરમેનન્ટ વસ્તુ હું છું એવો અનુભવ થાય. બંધ તત્વ પર દ્રષ્ટિ ન જાય અને બંધ તત્વમાં જ ભેદ કરે તો બંધન પર જ દ્રષ્ટિ રહી. પાપુન્યમાં ભેદ કર્યો ને, અબંધ પર દ્રષ્ટિ ગઈ નહીં. એ બંધ તત્વ સંબંધી ભૂલ છે. નેક્સ્ટ ટાઈમ આપણે જે ચોથાધિકારનો બંધ તત્વનું સ્વરૂપ છે ને એને લેશું, ઓર વિશેષ ખુલાસો થશે. સહેજાનંદી